શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धर श्याम सुंदर श्यामनी महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. શ્રાવણ મહિનો એટલે ઉત્સવ, આનંદ, હિંડોળા તો છે જ. જન્માષ્ટમીની વધાઈઓ. આજે નાગપાંચમ. મર્યાદામાં નાગપાંચમ એટલે બધા નાગની પૂજા કરે ને એ બધો એમનો વિષય છે, આપણો નથી. પણ આપણા માટે આજે ઉત્તમ દિવસ, કારણ કે ગિરિકંદરામાં આપણે આજે ધોળ બધાય ગાશે. જે પુષ્ટિ માર્ગી હશે, ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રી ગોવર્ધન રાય મધુરવાર, એ આખું ધોળ આજે જે પુષ્ટિ માર્ગી હોય એ ગાય. તો ગિરિકંદરામાં ઠાકોરજીની ઉર્ધ્વ ભુજાનું, હવે ઉર્ધ્વ ભુજા કેવી લાગે ખબર છે? આમ સર્પ હોય ને એ ટાઈપની લાગે. તો આજે વ્રજવાસીઓ આખું બધા જાણે છે લીલા, એટલે ટૂંકમાં કહું કે રોજ ગાયો ચરાવવા જાય, એમાં એક ગાય કાયમ ઓછી થાય, કાં મોડી આવે. બધાએ તપાસ કરી તો જોયું તો 4 આંચળથી ને એ ગાય ગિરિકંદરાની અંદર દૂધ સ્રવતી હતી. અંદર જોયું, આ તો પર્વતનો દેવતા જ લાગે છે કોઈ, એમ કરીને બધા ભેગા થયા. એ દિવસ કયો? આજે. અને 70 વર્ષ સુધી પૂજા આમ રાખી. ઠાકોરજીએ 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કર્યો હતો ને, 7 વર્ષની ઉંમરે 7 સૂર બંસીના વેણુના નાદથી, ઘણું બધું 7માં. તો આજે ઉર્ધ્વ પૂજાનું પ્રાગટ્ય, અને વ્રજવાસીઓ તો રોજ પછી ઠાકોરજીને દૂધ ને દહીં ને ગોરસ ને ભોગ ધરાવે. અને વ્રજવાસીઓમાં તો એવી માનતા થઈ ગઈ, માન્યતા, કે આ પર્વતનો દેવતા એવો ચમત્કારી છે, એવો કૃપાળુ છે કે જે માગીએ એ મળી જાય. હવે દાખલા તો હજારો છે. તમે શ્રીનાથજી ચરિત્રામૃત વાંચો તો હજારો દાખલા. એ કયા? આ જે શ્રીજી બાવા અત્યારે નાથદ્વારામાં બિરાજે છે, આ એની જ વાતો છે. કોઈ હજારો વર્ષો પહેલાંની આ વાત નથી. હવે હજારો વાર્તા એટલે હકીકત, એમાંથી એકાદ બે અનુસંધાન કરીએ. કારણ કે જો એ બધું કહેવા જઈએ તો આપણે મહિનો એ વાર્તામાં જાય. લેશું આપણે એ પણ, ઠાકોર જે જીવતા રાખે તો આપણે વિષય તો ઘણા બધા. પુષ્ટિ માર્ગમાં તો કંઈ કહેવા જેવું જ નથી. તો એક નવી પરણીને વહુ આવી હતી. હવે પહેલાંના જમાનામાં વહુને જસ નહોતો, એટલે કહેવત પડી હતી કે વહુને ને વરસાદને જસ નહીં. કાંઠિયાવાડીમાં તો એવી કહેવત, હવ ગયા હગે વગે અને વહુરિયા ઊભા પગે. અત્યારની વાત નથી, અત્યારે મારે કાંઈ નથી કહેવું. તો હવે વહુ પરણીને આવી અને બીજે દિવસે ભેંસ ખોવાઈ ગઈ. હવે બધા એને કહેવા માંડ્યા, આ કેવા પગલાંની તમારી વહુ આવી, આવતા વેસ આટલી મોંઘી તમારી ભગરી ભેંસ વહી ગઈ, આવું તો કાંઈ હોતું હશે, આમ તેમ. વહુને ચિંતા થવા માંડી કે મારે આવ્યા પછી તરત આવું થયું તો મારે તો આ ઘરમાં રહેવું ભારે થઈ પડશે. હવે એણે સાંભળ્યું હતું કે આ પર્વતના દેવતાની માનતા કરીએ તો તરત સફળ થાય. તો એણે નક્કી કર્યું, હે પર્વતના દેવતા એટલે કે શ્રીજી બાવા, જો મારી ભેંસ મળી જશે, ઘણામાં ભેંસ છે ને ઘણામાં ગાય છે, તો હું તને 1.25 શેર, પહેલાં શેર હતા,
પાસેર હતા, અચ્છેર હતા, દોઢસેર હતા, બસેર હતા. હવે બધું કિલો નહીં બધું આવ્યું. તો હું તને સવાસેર માખણ ઓરોગાવીશ. હવે બીજે દિવસે ભેંસ મળી ગઈ. બધા રાજી રાજીને રેડ થઈ. ભેંસ જો ખોવાયેલી, વહુ કેટલા સારા પગલાંની. ભેંસ મળી ગઈ, ખોવાડી એટલે વહુ ખરાબ પગલાંની, મળી ગઈ એટલે વહુ સારા પગલાંની. હવે વહુએ તો સવાસેર માખણ જુદું કાઢ્યું. પણ વહુ પહેલાંના જમાનામાં એવું, અત્યારે ગમે ત્યાં ગમે. પૂછવું કેવી રીતે? પર્વતના દેવતા પાસે જવું કેવી રીતે? ઉપર જઈને આવીએ તો એ 2-3 કલાક થાય. એટલે એણે આટલો પિંડો કરીને રાખ્યો. હે પર્વતના દેવતા, આ તારા માટે જુદું રાખ્યો છે, પણ હું આવું કેવી રીતે? પછી બીજા દિવસે પાછું ઓલું જૂનું માખણ હતું ને એ ઓલામાં નાખી દીધું અને નવું તાજું કાઢ્યું. વળી ત્રીજા દિવસે એવું કર્યું. પછી વહુને વિરહ થયો, પર્વતના દેવતા, હું તારી પાસે ન આવી શકું. હું તને કેટલો પ્રેમ કરું તું જાણે છે, તો તું તો મારી પાસે આવી શકે ને. અને ઠાકોરજી આવ્યા. સાસુ ગયા હતા પિયર, સસરા ને એનો ગોરધન ગયા હતા ખેતરમાં. ઘરે એકલી હતી અને સાંકળ ખખડાવી. ઓલું જૂનું એક ધોળ છે, મને એકાદ કડી જ આવડે છે, બહુ નથી આવડતું. છેલડા હો છેલડા માખણના કેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણના કેલડા. હવે કે છે હળવેથી આવજો, સાંકળ ખખડાવજો. હળવેથી આવજો, સાંકળ ખખડાવજો. જોજો ના થાય બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણના કેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. સાસુ કઠોર છે, નણંદી ચકોર છે. સાસુ કઠોર છે, નણંદી ચકોર છે. કરી મૂકશે બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ગેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. તો આવી રીતે ઠાકોરજીને વિનંતી કરે છે, ધીમેથી આવજો, સાંકળ ખખડાવ, જોજો અવાજ ન થાય. અને મારી સાસુ તો કેવી છે ખબર છે ને તને, ઈલાબેન જેવી. અને નણદી તો બહુ જ ચકોર છે, આમ ઈશારામાં સમજી જાય. અને એવી બુમરાણ કરશે, આખા ગામને ખબર પડશે. હું બદનામ થાવ એનો મને વાંધો નથી મારા વાલા, તમે બદનામ થાવ ને એનો વાંધો છે. આ પહેલાં જૂના જે બધા ધોળ છે ને એ એટલા સરસ, એની અંદર એટલા ભાવ. અમે નાના હતા ને મારી બા એટલા ગાતી, ભણેલી નહોતી બિચારી, અંગૂઠા છાપ હતી. પણ કોઈ મંદિર, આપણે બંગલે કે વૈષ્ણવ આવ્યા હોય કે એ ગામડે ગઈ હોય ને કોઈ ગાય ને એને હૃદયારૂઢ થઈ જાય. એને સર્વોત્તમજી મોઢે, એને 99 વલ્ભાખ્યાન મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે. અમને શીખવાડે ને, અમારી એક ભૂલ થાય ને, અહીંયા પ્રતિક્ષણ નિકુંજસ્થ ભૂલી ગઈ. મને તો ઘણી વાર થાય, હું બા તું ભણેલી છું? એ કે મને રોજ વલ્લભ ભણાવે છે. તો પહેલાંના વૈષ્ણવ આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં સુબોધિનીજી તમે જાણો ને તો તમને એમ થાય વૈષ્ણવ તો ભણેલા હશે, બધાય અંગૂઠા છે. તો ગોપીએ સમજાવી દીધું કે આવી રીતે આવજો. અને પ્રભુ પધાર્યા. ગોપી તો આમ મૂર્છિત થતા થતા રહી ગઈ. પ્રભુનું રૂપ જોયું, સૌંદર્ય ને તેજ ને વાંકડિયા વાળ ને અલકાવલી ને ભ્રુકુટી ને અધરસનું વાંકું વળવું ને. પ્રભુએ તો આવીને કીધું, ગોપી આવું કે? અરે બાપા. અને હાથમાં ઓલો નવનીતનો લોંદો હતો. સવાસેર રાખ્યું છે ને, અરે આ બધુંય તમારું છે, હુંય તમારી જ. અને પ્રભુ નરો ગાવે,
અને પ્રભુ પછી આમ કરીને ગોપીને અધરામૃત દે, ઠાકોરજીને અરોગ આવે અને આમ કરીને અધરામૃત દે. ગોપી, મને ખબર છે તું સાસરે પરણીને નથી આવી, મારા માટે આવી છે. તું મને પ્રેમ કરસ. ગોપી બોલી ના શકે. તારે રોજ જળ ભરવા યમુનાજી આવવાનું, રોજ તને મળીશ. ગોપી, તારા બેડલા હું ચડાવીશ અને તારી હેલ હું ઉપાડીશ. તારા ઘર સુધી હું હેલ લઈને આવીશ અને મારા પડછાયામાં તું ચાલીશ ગોપી, તો તને તાપ નહીં લાગે, તને મારા પડછાયાનો છાંયો લાગશે. ગોપી તો રાજી રાજીને રેડ થઈ ગઈ કે ભેંસ ના ખોવાઈ હોત તો મને આ આનંદ મળત. તો પ્રભુ જે પણ લીલા કરે છે ઘરમાં કે બહાર કે કુટુંબમાં, સમાજમાં, આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, સામાજિક રીતે, જે પણ લીલા કરે છે લાંબા ગાળે આપણા હિતની જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવા તો ઘણા પ્રસંગ. એક વહુની ગાય ખોવાઈ ગઈ. હવે ગોઈતી રાત સુધી, ક્યાંય મળે નહીં. હવે બધા કહેવા માંડ્યા, એ કે હવે મળતી હશે, રાત પડી ગઈ, હવે એ તો ક્યાંક બીજાના ટોળામાં વહી ગઈ હશે. આ વહુ જ આવી છે કે આ જો આવતા વેત આપણી આવી ભગરી મજાની કેવી ગાય, કેવું દૂધ આપતી હતી, બધા કરતાં આપણી જ ગાય વધુ દૂધ આપતી હતી. પણ આ આવી. વહુએ વિનંતી કરી, હે પર્વતના દેવતા, મારી ગાય જો આવી જશે ને તો હું હાલીને પર્વત ઉપર તારી પાસે આવી અને તને ગોરસના દાન આપીશ. અડધો કલાકમાં તો ગાય આવી ગઈ વાડામાં. બધાય રાજી થઈ ગયા. ખોવાયેલી ગાય મળે, બીજે ગઈ એવી મળે. આ વહુ કેવા હારા પગલાંની આપણને ગાય પાછી મળી ગઈ. સવારે કુંભનદાસ આવ્યા ખેલવા, એટલે ઠાકોરજી કે કુંભના મેરી એ બાં દબા દે ને. અરે મારા પ્રભુ, આ હોજી ગયું છે, શું થયું? કુંભના કચ્છો ના ભયો. કુંભનદાસ કે ના મને સાચું કહ્યું, શું થયું? कुंभना वो नई गोपी ब्याह के आई है न, वाकी गाय गुम हो गई थी। तो वाके घर में तो मालूम है तो को व्रजवासी की बात, बहुत धमाचकड़ी मची थी। तो उन्हें मौको बोला कि मेरी गाय, तो मैंने आज प्रयत्न किया तो गाय को जंगल में से उठाई, डाबी भुजा से, और वाके खीरक में रख दियो। देख कुंभना, वो गाय को उठाने का दर्द इतना, तो पण अमने कहवाय ने, गाय ने हंकारीने लई जवाय ने। ई के रातना गाय ने वरसाद पड्यो होय, पगमां वागी जाय, कादव होय, एनी खरी कोवळ होय, गाय क्यांय लपटी जाय, गाय ने कहे कुंभना गाय मन केवी वाले तने खबर छे ने, वाके लिए मैंने तो यूं करके खीरक में रख दी। कुंभनदास के छे कि अमे कहीए छीए कि अमे प्रभुना सुखनो विचार करीए छीए, पण प्रभु आप अमारा सुखनो विचार करो छो एवं दुनिया में, विश्व में, त्रिलोक में, ब्रह्मांड में कोई करे नहीं। त्यारनी बात होय कि आजनी बात होय, आजे पण आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकोरजी आपणा सुखनो विचार करे छे, एवा कोईना सुखनो नथी विचार करतो। तो आवी तो अनेक लीला, गोपी जे मनोरथ करे ए प्रभु पूरा कर्या विना रहता ज नथी, पण प्रभु संबंधी होवा जोईए। अत्यारे आपणे तो मनोरथ नथी करता, मारू आम करी द्यो ने प्रभु, मने आ करी द्यो ने। हवे तमे
તલવાર જ્યાં વાપરવાની હોય, સોય વાપરવાની હોય, ત્યાં તલવાર વાપરો જ, એટલે તમારું કામે થાય નહીં. અને સોયની જગ્યાએ તલવાર વાપરીએ તો સાંધવાને બદલે તૂટે છે. આજે આપણે બધા એ જ કરીએ છીએ. તો એકવાર એક ગોપી પરણીને આવી નવી, ઠાકોરજીના જ વિચાર કરે, ઠાકોરજીના જ સુખનો વિચાર કરે, ઠાકોરજીને મળવાનો વિચાર કરે, ઠાકોરજીના સ્પર્શનો વિચાર કરે. અને મનમાં એને એમ થાય કે બધા એમ કહે છે કે ઠાકોરજી એકવાર ચરણ અમારા માથે ધરો. માથે ધરે તો દર્શન ન થાય, માથે ધરે તો ચરણ સ્પર્શ ન થાય, માથે ધરે તો સ્પર્શ ન થાય, માથે ધરે તો મને એવા જે આંબાની નવી નવી કોપળ ફૂટી હોય, જે રાતી ન હોય, પીળી ન હોય અને સફેદેય ન હોય, કોમળ કોમળ હોય, એવા પ્રભુના ચરણ કોમળ કોમળ, એનો મને સ્પર્શ ક્યાંથી થાય? હવે વિચાર કરે, મારી ગોદમાં ચરણ હોય ને તો મને એ દર્શન થાય, તો મને એ સ્પર્શ થાય. હવે રોજ આવો વિચાર કરે અને એના ગોરધનને ખેતરમાં ભાતું દેવા જાય. રસ્તામાં જુએ કેટલા બધા કદમના વૃક્ષ આવ્યા. આ કયા કદમના વૃક્ષ પર વેણ વગાડતા હશે? આ ચારે બાજુ જો મને મોર દેખાય છે. આ મોર કળા કરે છે. બધા એવું કે કળા કરે ને તો પ્રભુના એને દર્શન થતા હોય. એ મોર, તને દર્શન થાય છે, તું મને બતાવ ને આ પ્રભુ ક્યાં છે તો હું દર્શન કરું. આ જો પપીહા પીવું પીવું બોલે છે. બધા એવું કે ઠાકોરજી પધારતા હોય તો પપીહા એમ કે પીવું પીવું, મારા પીવું આવ્યા, પીવું આવ્યા. આવા વિચાર કરતી કરતી ગોપી વૃંદાવનમાં આવી. ઠાકોરજી કે આજે તો ગોપીનો વિરહ પરાકાશ થાય છે. એટલે કોંબનદાસ ભેગા હતા, કદમના વૃક્ષ ઉપર બિરાઈ જતા. કોંબનદાસ કે મારે ચડવું નથી, અમારી ઉંમર જુઓ, આ દાઢી જુઓ ધોળી, હું આપના ચરણ નીચે છે ને ચાંપું છું, બિરાજો, વગાડો વેણું, મને વેણું સાંભળવી જ પ્રભુ. ત્યાં દૂરથી ગોપીને આવતી જોઈ. કુંભના દેખરી દેખ, કુંભના. ગોપી જોઈ, પ્રભુ હું જાઉં છું, જે લીલા કરવી એ કરો, તમે ખાશો માલ ને મારે ખાવો પડશે માર. અરે કુંભના, यूं कैसे जाएगा री? अगर तू जाएगा तेरे साथ खेलने को कौन आएगो? देख मैं तो नहीं आऊँगो. પ્રભુ બધું કરજો પણ મારી યારે ખેલવા આવશો, શક્ય ભાવ. देख मैं जो बोलूँ ने तो को बोलने का, दिखाओ कहाँ कांटा लगा. मैं बोलूँगा अरे कांटो जोर से लग गयो, कुंभना देख मोको पाँव में बहुत दर्द हो रहो है, ए कुंभना मोको चलियो नहीं जाए, मैं ठाड़ो कैसे रहूँ, ओ कुंभना मोको कहाँ बिठा दे. कुंभनदास के आया ऊपर बैठा बैठा ने पग में कांटो वाई गो. હવે ગોપીને જોઈ એટલે કે હા આને લીલાઓ મને સમજાઈ ગઈ હો બધી. કે ગોપીએ પ્રભુનો અવાજ દૂરથી સાંભળ્યો. અરે પ્રભુના પગમાં ચરણમાં કાંટો વાગ્યો છે. આવા કોમળ કોમળ ચરણ, માખણ કરતાં મારા પ્રભુના ચરણ વધુ કોમળ, ફૂલ કરતાં મારા પ્રભુ વધુ કોમળ. શું કરું? હવે માથે ભાથું અને દોડી ગોપી અને પ્રભુ પાસે આવી. કુંભના નામ ઈશારો કર્યો. રોટી, બેજર કી રોટી, ટેટી કો શાક, ગોરસ દેખ કુંભના, બડો મજો આવ્યો. કુંભનદાસ કે આ ચોક્કસ આજે માર ખવડાવશે અને માલ ખાઈ જશે અને એ તો દોડશે અને આ ડોહો તો દોડી નહીં શકે. એ કે कुंभनदास के प्रभु नहीं कुंभरा, तू सामने पीछे बैठ के थोड़ी आराम कर ले.
કુંભનદાસની મર્યાદા હોય એટલે પછી ગોપી હારે કાંઈ ખેલ થાય રે. દેખ એ ગોપિકા ભાથા હે ને, કાંઈ લાવી હે તું? એ કાંટો વાગ્યો છે, લાવો કાઢી દઉં. कैसे निकालेगी? खड़ो रहूँ तो मैं, तू पाँव देखे तो गिर जाऊँ मैं. पाँव में कांटा लगा है तो मैं वृक्ष पर, कदम के वृक्ष पर चढ़ ना ही सकूँ. गोपी तू ही बता मैं काव करूँ? देख तेरो ये भात है ना, काव है. हमारे व्रजवासी को कहाँ हो तो है. बेजर की रोटी, टेटी को साग और छाछ है. કુંભના આ સાચવીને રાખ, ઢોળાઈ ન જાય, કીડી ન ચડી જાય. કુંભનદાસ કે મને ખબર છે. કુંભનદાસ બાજુમાં બેઠા. પ્રભુ એક કામ કરો, પોતાનું જે ઓઢણી હતી ને એને આમ 4 વળી કરીને પાથરી દીધી, અહીંયા બિરાજો અને આપના ચરણ છે ને મારી ગોદમાં પધરાવો એટલે હું તમને કાંટો કાઢી દઉં. ઠાકોરજી કે બરાબર. ગોદમાં ચરણ પધરાવ્યા અને ગોપી કાંટો કાઢે. ઓલામાંથી બેજરની રોટી ટેટીનું શાક, બેજરની રોટી ટેટીનું. કુંભનદાસે હાથ દબાવ્યો, 2 તો રહેવા દો, આ બધું ખાઈ જવાનું છે. એ કે લે તો તુંય ખા. ઠાકોરજીનું અધરામૃત કુંભનદાસ નહીં મળ્યો. બરાબર પેક કર, મૂકી દે. હવે કાંટો કાઢે. પડ ગઈ, 1.5 પડ ગઈ, 2 પડ ગઈ. ગોપી ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન, બીજામાં 7, ટોટલ 16. એક એક ચિહ્નને સ્પર્શ કરે અને મહેસૂસ કરે કે આ સ્વસ્તિક છે તો આ બધું મંગળ મંગળ વ્રજભૂમિ મંગળ. આ ચરણથી ના વ્રજભૂમિ પર પધારે છે તો મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ. મીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન સુલાલિત પાલિત. ગોપી તન્મય થઈ જાય છે. ચરણ ગોદમાં છે, હાથ કાંટો કાઢવામાં છે. હવે પ્રભુના આવા ચિહ્ન હોય ત્યાં કાંટો વાગે ખરો? હવે ગોપી મૂર્છિત થવાની તૈયારીમાં. ત્યાં ઠાકોરજી સંભાળ. હવે કુંભનદાસ હતા એટલે બીજું બોલાય નહીં. અરે કાવ કરે થો, કાંટા તો કબ કે નીકળ ગયા. એ કે કાંટો હતો જ નહીં, ખોટું બોલો છો. એ કે હું ખોટું બોલું તો ખોટા ખોટા તું મારા પગ લઈને હું કામ બેઠી છો? કુંભદાસ ઓલી બાજુ જોઈ ગયા કે તારી લીલા તું જાણે. ગોપી કે આવી ત્યારનો મારો મનોરથ હતો કે પ્રભુના ચરણારવિંદ 2 મારી ગોદમાં હોય અને હું પ્રભુના ચરણ સ્પર્શ કરું, ચરણ ચાપું, ચરણને ચૂમું, ચરણ ચિહ્નોની હું મનથી ને માનસીમાં આરતી ઉતારું. આજે બધા જ મનોરથ મારા પ્રભુએ પૂર્ણ કર્યા. તો એવા આ ઉર્ધ્વભુજાના દર્શન આજે ગિરિકંદરામાંથી ને આજે બધા વસ્ત્રોય એવા જ આવે જેવા ગિરિરાજ બાવા હોય એવા. આજે નાગફણીનો કતરો આવે. સામગ્રી જો ઘણાય પૂછે પણ રીત બધી વલ્લભના ઘરે, પ્રીત આપણા ઘર. આપણાથી થાય તો કરીએ, નથી થતું તો દુરાગ્રહ રાખીને ઘરમાં કોઈને ત્રાસ નહીં કરવાનો. વલ્લભની સ્પષ્ટ આજ્ઞા છે કે તમારી સેવાથી કોઈ હર્ટ થતું હોય તો એ સેવા મને ગમે નહીં, મારા ઠાકોરજીને ન ગમે. બધા પ્રસન્ન રહેતા હોય તો ઠાકોરજીને ગમે. આપણે કોકના ઘરે જઈએ અને આપણને આવો બેહો, પછી રસોડાનું વાતાવરણ જોઈને સમજી જઈએ કે આપણે અહીં આવ્યા છીએ અને ગમ્યું નથી. વહુ એમ કે વળી લોટ બાંધવો પડશે નહીં, શાક ફરી કરવું પડશે, દાળ ભાત તો આપણે સહેજ પાણી નાખી દઈશું હાલશે. મહેમાન સમજી જાય
કે અહીંયા હવે વધુ રહેવાય નહીં, અહીંયા પ્રસાદ લેવાય નહીં. હવે કોઈ પણ બાનું કાઢી અને અહીંથી ને મારે નીકળી જવાય. બીજા સગા ન હોય તો બાર ગાંઠિયાને ચા ખાઈ લેવાય, પણ આ ઘરે જ્યાં નહીં હેત, જ્યાં નહીં પ્રીત, વહા કાહુ કી રીત. તમે રીત કરવા જાઓ ને પ્રીત ન હોય તો ઓલા મહેમાનને જેમ ઘરમાંથી નીકળી જવાનું મન થાય. એટલે મહેમાન શું કહે, એ મારા વાલા અહીંયા આવો, એક વાત કહું. હા બોલો. મારે પ્રસાદ નથી લેવાનો. હું તો પ્રસાદ લેવા બીજે જાતો હતો ને, એ લોકોએ મને આમંત્રણ આપ્યું છે, પણ આ તો રસમ તમારે ઘર આવ્યું ને તો મને એમ થયું જય શ્રી કૃષ્ણ કરતો જાઓ. હા હો બે રાજી થઈ ગયા. હા બાપા. પછી કે ના ના ચા પાણી પીધા વિના ન જાય. તમે કહેતા હો તો ચા, તમે કહેતા હો તો કોફી. એ કે ના પછી ચા કોફી પીવું ને તો મારાથી પ્રસાદ ન લેવાય, એટલે બસ મને જળ ને મિશ્રી આપી દો. ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે બસ સુશ્રી ગોપાળ. એ મહેમાન રોકાણા? ના. મહેમાન તમારા ઘરે અરોગ્યા? ના. કારણ તમારો હેત નહોતું, કારણ તમારી પ્રીત નહોતી. એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને જો ઠાકોરજી માટે કોઈ ગમે એમ બોલે તો આપણા ઠાકોરજીને જેમ મહેમાનને ન ગયું ને એમ વલ્લભે પધરાવી દીધા એટલે વયા ન જાય હો મારા વાલા, પણ ઉદાસ તો થાય ને થાય. પણ આ પ્રભુની ખાસિયત તમને કહું, કરી લો. પ્રભુની ખાસિયત કહું, એનું સામર્થ્ય એટલું છે, એનો પ્રેમ એટલો છે, એનો આપણા ઉપર સ્નેહ એટલો છે કે જેને ના ગમતા હોય ને એને ગમવા માંડે. એક વૈષ્ણવ છે ને એનો દીકરો અમેરિકા રહે છે. હવે એ વૈષ્ણવના ઘરે આઠેયામની સેવા. હવે આ દીકરાને આ બધું ગમે નહીં. આખો દી તારા દેવલા તું આને ભગવાન સમજસ. કોઈ એવી શક્તિ છે જે કંટ્રોલ કરે છે. આટલા તાર રમકડા. માએ કીધું સાંભળ, તને ના ગમે તો તું રહેવા દેજે. જેમ હું તને નથી કહેતી કાંઈ કે તું ક્યાં જાસ શું કરસ, તો તારો અધિકાર નથી કે મને તું કાંઈ કહે. હવે ઠાકોરજી એવી કૃપા કરી, ઓલાએ ભાઈબંધ ભેગા રમતા રમતા ઇન્ટરવ્યૂ દીધું, કંપનીમાં પાસ થઈ ગયો અને કંપની કહે તમે અમેરિકા જાશો, તમારી ઇંગ્લિશ સારું છે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ઘરે આવીને સમાચાર આપ્યા. એ કે મારે 16 તારીખે તો અમેરિકા. એ કે શું ગાંડો થયો છે બુદ્ધિ વગરનો. માં અંદર સેવામાંથી સાંભળ્યું ને, ઠાકોરજીને સિંહાસન પરમાંથી ગોદમાં લઈને કે મારા નાથ, દુનિયા એમ કહે છે કે અમે તારા તત્સુખનો વિચાર કરીએ, પણ તું અમારા તત્સુખનો વિચાર કરસ. મનમાં બહુ વ્યથા થતી હતી કે પ્રભુ બ્રહ્મ સંબંધ એને અપાવ્યો છે, 2 દીકરાને હારે અપાવ્યું, દીકરીને હારે અપાવ્યું, બધાય અનુકૂળ, આ એક જ આવો પ્રતિકૂળ. અને રોજ આવે ને રોજ કાંઈકનું કાંઈક બોલે. પાછો મેવો ધરાવ્યો હોય મંગળ ભોગમાં ને શ્રીંગારમાં, આવીને ફ્રીજમાંથી ને પ્રસાદીમાંથી સીધો આ તમારા ઓલા ધરાવ્યું છે ને ખાવાનું છે ને, ખાય તો બધું એ જ જાય. ઠાકોરજી ક્યાં લાયક નથી ને ખાય છે, કરી દીધો અમેરિકા ભેગો. 25 વર્ષ રહ્યો. બૈરી એવી માથાની મળી, એવી માથાની મળી, પણ એને ઇન્ડિયા આવવું એટલે ન ગમે. અહીંયા દારૂ ન પીવાય, અહીંયા નોનવેજ ન ખવાય. હવે 10 વર્ષે એકવાર એને કાંઈક મેડિકલ પ્રોબ્લેમ થયો, એટલે ત્યાં ડૉક્ટરે કીધું કે અહીંયા 70 લાખ થાય
અને અહીંયા ડૉક્ટરને પૂછ્યું તો કે 7 લાખમાં પતી જાય અને ગેરંટી, કાંઈ થાય તો જવાબદારી બારી. માને ફોન કર્યો, તને મળવા આવો છું, 10 વર્ષે તને મળવાનું મન થયું છે. માં તો રાજી થઈ ગઈ. જેવો તેવો પણ દીકરો છે ને, માવતર છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. ત્યાં એના નણંદનો ફોન આવ્યો, ભાભી લાલ્યો આવે છે ખબર છે? એ કે હા હો બેન, તમે કહો, તમે સારી વાત. એ કે તમને મળવા નથી આવતો? એ કે હે, અહીંયા એને જે તકલીફ છે ને, એટલે એવી કોઈ સિરિયસ તકલીફ નથી, એને કાનમાં કાંઈક તકલીફ થઈ છે, એટલે એને મશીન નથી મુકાવવું. એટલે ડૉક્ટરે કીધું કે આ તમારા રિપોર્ટ પ્રમાણે હું બધું કરી દઈશ. એટલે ત્યાં 7 લાખમાં પતી જાય છે, અહીંયા 70 થાય છે. એટલે તમને મળવા નથી આવતો. એ ડૉક્ટરે એને 5 દી કીધા, 7 દીની, એ 1 વીકની રજા. માં કે અરે રે રે રે, મને તો કેવું કહેતો હતો, મમ્મી કેટલા વર્ષે તારું મોઢું જોઈશ? મમ્મી તું મને ઓળખી શકીશ? મમ્મી તું મને નાનો હતો તો કોઈ દી મારું નામ નહોતી લેતી, લાલ્યો લાલ્યો. હવે મને લાલ્યો કહેવાવાળું. માને તો એવું કે ગોળ ગોળ કરી દીધી. આવ્યો, માને એમ થયું કે આ અઠવાડિયાના બદલે 1 દિન વયો જાય થારું, કારણ કે ઠાકોરજી માટે કોઈ બોલે એ સહજ થાય નહીં. પણ જેને વલ્લભ વિચારે ને, આવીને કે મમ્મી આ 7 લાખ રૂપિયા ઠાકોરજી પાસે મૂકી દે. કે માં કે કોઈ દી 7 રૂપિયાની પીન માથાની નથી લાવ્યો 25 વર્ષમાં, કે 2 રૂપિયા મને મોકલ્યો નથી મારા જન્મદિવસનો ફોન કર્યો નથી, અમને 2 માણસને કોઈ દિવસ એણે એના ફાધર્સ ડેના દિવસે ફોન કર્યો. એને મન થાય ત્યારે પૂછે, ત્યારે માને યાદ આવે કે મારે એક બીજો દીકરોય છે. ઓચિંતાના 7 લાખ મને આપ્યા. એટલે માં વિચાર કરે, આવા લેવાય નહીં હો આના પૈસા. એ કે કા બેટા, એ કે દવાખાને જવું છે ને તો ઠાકોરજી પાસે પડ્યા હોય તો મારા 7 લાખ રૂપિયામાં મને સારું થઈ જાય. હથ હાલા તું મારા ઠાકોરજીને શું સમજસ? માએ કાંઈ ઠાકોરજી માસે ન મૂક્યા, પણ ઘરમાં ઝઘડો ન થાય એટલે ત્યાં નીચે જગ્યા હતી ત્યાં મૂકી દીધા. માએ વિચાર કર્યો, ચાલો માગવા માટે તો એને ઠાકોરજી યાદ આવ્યા. પછી માએ કીધું હમણાં મહિનો રોકાવાનો છે. ના 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 મમ્મી, આઈ હેવ નો ટાઈમ, વેરી બિઝી પર્સન, આઈ લવ માય અમેરિકા, આઈ હેટ ઇન્ડિયા. એણે જેવું કીધું ને, આઈ હેટ ઇન્ડિયા, માને અહીંયા શબ્દ આવ્યો કે ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. પણ માને ઝઘડા કરવા નહોતા, કારણ કે ઠાકોરજીને સૌથી વધુ ના ગમતું હોય તો ક્લેશ અને ધુમાડો. એનું કામ પતી ગયું. એ 7 દિવસમાં ઘરમાં 7 જણા હતા, એ બધા અહીંયા આવી ગયા. લીલા નાળિયેર લઈ આવો ને, આઈસ્ક્રીમ લઈ આવો, આઈસ્ક્રીમ એના ઉપર ઓલું ચોકલેટ નાખવાનું લાવજો, રીંગણ બટેકાનું ભરેલું શાક કરજો, આજે કાજુ અને કારેલાનું કરજો. સવારથી 6 વાગ્યાથી ચાલુ થાય તો રાતના 1 વાગ્યા સુધી તેડી જાઓ, મૂકી જાઓ, છૂટા પૈસા રિક્ષાના આપો. 10 વર્ષે આવ્યો તો હરામ બરોબર એણે મા બાપ કે ભાઈ બહેન માટે $1 ખર્ચો હોય. માએ ગુરુદેવને કીધું, જીરાજ બેન તું કેટલી નસીબદાર છો, જે પ્રતિકૂળ છે એને પ્રભુએ આગો કાઢ્યો. 10 વર્ષે એના કામે આવ્યો, તારે 7 દીમાં કેટલા 7 લાખ વપરાણા? ઓળઘોળ કરીને ઠાકોરજી ઉપર નાખી દે. એનો પૈસો કેટલો ખરાબ હશે કે તમારો કામમાં આવ્યો. તો બસ 7 લાખમાં તું 10 વર્ષ કેવી આનંદથી રહી, અને હજી જીવીશ ત્યાં સુધી હવે એ આવવાનો નહીં. એ કહીને ગયો કે પ્લીઝ હિયર મી મમ્મા, અમારે ત્યાં બધો આવો રિવાજ નથી.
કે કોઈ મરી જાય એટલે એનું ડેડ બોડી રાખે આઈસની અંદર, અને પછી આવે. ડેડ બોડી મીન્સ ડેડ બોડી, પછી એનો મતલબ નથી. એટલે તને કે પપ્પાને કાંઈ થશે ને તો તમે કાંઈ ન વિચારશો, તમારી રીતે બધું કરી લેજો. કારણ કે ડેડ બોડી મીન્સ ડેડ બોડી. માં કે હાસ વલ્લભ, તે કેટલો મારા સુખનો વિચાર કર્યો કે જે આવા નોનવેજ ખાતા હોય, જે આવા દારૂ પીતા હોય, જે આવા યવન દેશમાં રહેતા હોય, એવા દીકરાની રાહ જોઈ અને પછી એ ચાપે મને, તો મારું ડેડ બોડી અપવિત્ર થઈ જાય. પ્રભુ તે મારા ઉપર બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. માએ કીધું સારું બેટા, તું કેટલો ડાયો છો, તને આટલું બધું ભણાવ્યું ત્યારે મને ખબર નહોતી, તું આટલો બધો સમજુ નીકળીશ. પ્રભુએ બહુ કૃપા કરી. આજે નાનો દીકરો તો થોડો કંઈ અણસમજુ છે, પણ બેટા તને તો એટલી સમજણ આપે. મામા, આઈ લીવ ઇન અમેરિકા. યુ નો અમેરિકા? હા બેટા હા. એને જ આવી સમજણ હોય ને, બીજાને તો ના હોય ને. ગયા પછી માએ કીધું, હું માગીશ નહીં વલ્લભ, પણ એ જે કહીને ગયો છો ને એમ બસ આ ડેડ બોડીને એનો સ્પર્શ ન થાય. તો પ્રભુ જેના ઘરમાં બિરાજે ને મારા વાલા, એણે પોતાની ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોરજી જે અનુકૂળ હોય છે, સાનુકૂળ હોય, એને પોતાની પાસે રાખે જ. અને સાનુકૂળ નથી, પ્રતિકૂળ છે, એને પ્રભુ એની લીલાથી વિધિ કરી દે છે, કરી દે છે, કરી દે છે. આ મારા હમણાંના જ અંગત સંબંધીનો આખો પ્રસંગ, અંગત એટલામાં સમજી જાઓ. અને આ પરાકાષ્ઠા તો જુઓ તમે, 10 વર્ષે આવીને મા બાપ માટે એક રૂપિયો ન વાપરો, ઉલટાના 20 રૂપિયા આપો, 50 આપો. મને આ હોટલમાં લઈ જાઓ, હું લિસ્ટ લઈને આવ્યો છું. મા બાપ નક્કી કર્યું કે હાસ માગ તો બધું પૂરું થઈ ગયું, હવે મને મળશે નહીં. તો જુઓ આ બધી ક્ષમતા ક્યાંથી આવી તમારામાં? દીકરો આવું કરે, કયા મા બાપ સહન કરી શકે? હાર્ટ એટેક આવી જાય મારા વાલા. પણ આ ક્ષમતા આપવા વાળો કોણ? તમારા ઘરે બિરાજતો, તમારા માથે બિરાજતો તમારો પ્રભુ. આમ કરીને ઊભા રહ્યો. વિઠ્ઠલનાથજીને દર્શન કર્યા જ? વિઠ્ઠલનાથજીના મંદિરમાં શ્રીનાથજી જાવ તો અવશ્ય જાવું બધાએ, સામણીજી સાથે. એટલું સરસ પ્રાચીન મંદિર છે. એની તિબારી જુઓ ને, એનું નિજ મંદિર જુઓ ને, એના ઝરૂખા જુઓ ને. અરે સાંજે ત્યાં સત્સંગ થાય ને, હરિરાયજીના બેઠકજી ને, તમે એનું વાતાવરણ જોઈ, પગથિયા જુઓ તો તમને એ વલ્લભના વખતના હરિરાયજી યાદ આવી જાય. એની તમને સુધી આવે કે મારા હરિરાયજી આ પગથિયેથી ઉપર ચડતા હતા. એ રજનો પ્રભાવ છે હજી. અને ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ જોજો, આવડું જ છે. પણ તમે ઉનાળામાં મંગળાના દર્શન કરો ને, સાવ નજીકથી થાય. અને આમ કરીને ઊભા છે. માં મૂંઝાય છે કેમ? હું છું ને. આપણે કોઈ ઝઘડો કરવા આવે ને, આપણો વાંક ન હોય ને, તો આપણા ઘરવાળા શું કહેતા હતા કહો, એટલે આપણે હાથ, મારો વર તો મને સમજે છે કે મારો વાંક નથી. તો આપણા ઘરે બિરાજતા, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ છે. વિઠ્ઠલનાથજી છે ને, શ્રીજી છે, ગોવર્ધનનાથજી છે ને, ગોકુલચંદ્રમાજી છે, મદન મોહનજી છે ને, નવનીત પ્રિયાજી છે, બાલ મુકુંદજી છે ને, બાલકૃષ્ણજી છે, નટવરલાલ છે, બધાય કલ્યાણ, બધાય છે. તો જ્યારે આપણે આવા દુઃખમાં હોય ને, ત્યારે વિઠ્ઠલનાથજીને યાદ કરવા. માં અહીંયા ઊભો છો કેડ ઉપર હાથ રાખીને, તારું કોઈ નામ તો લે. તો જેને માથે શ્રીજી બિરાજે,
ડર દુનિયામાં કોનો લાગે, જેના માથે શ્રીજીની સેવા, એને સદાય છે મીઠા મેવા. મારા વાલા, મારો કહેવાનો આશય એ, ઓલી મૂર્તિ કંડારવી હોય ને તમારે, પથ્થર તો બધા એક સરખા જ હોય. પથ્થર પડ્યા હોય અને ઓલો શિલ્પકાર ત્યાં જાય, આ પથ્થરનું શું, આ પથ્થરનું શું, આ પથ્થરનું શું. એક પથ્થર પસંદ કરે, બાકીના પથ્થર નિરાશ થઈ જાય કે હવે આપણે તો જડાઈ જવું પડશે ઇમારતમાં. એમાં આવશે સિમેન્ટ, એમાં આવશે પ્લાસ્ટર, એમાં ધોળાવશે, એમાં કલર કરાવશે. પથ્થર તો કે હું તો ક્યાંય દેખાઈશ જ નહીં. તો આટલા પથ્થર ખાણમાંથી ના આવ્યા મારા વાલા. એમાં આ એક પથ્થરને શિલ્પકારે લીધો અને ઘરે જઈને મૂર્તિ કંડારે, એમાં વધારાનું બધું કાઢે છે. પથ્થર એનો એ જ છે જે ચણાય છે. પહેલાં આપણે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં બેલાના મકાન થતા હતા, પથ્થરના થતા હતા. હવે આ બધી ઈંટો આવી. અમે તો કોઈ ઈંટોના મકાન જોયા જ નથી. ગામડામાં હોય કે અમરેલી હોય કે રાજકોટ હોય, પથ્થરના મકાન. અમે રાજકોટમાં હજી આપણે પ્રહલાદપોર્ટમાં ઘણાય મકાન એવા છે જે પથ્થરના છે. તો આ પથ્થર કેવો નસીબદાર કે દિવાલમાં ચડાવવાના બદલે મૂર્તિ બન્યો અને પછી એમાં વધારાનું બધું કાઢ્યું ને ત્યારે ભગવાન બન્યો. તો આવા વધારાના દીકરા હોય, વધારાની વ્યક્તિઓ હોય, વધારાનું વાતાવરણ હોય, એ બધાને કાઢે. કારણ કે આની અંદર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણા ગુરુદેવ, આપણા વલ્લભ કુળે પધરાવી દીધા છે. તો આ હવે મૂર્તિ નથી મારા વાલા, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતે, ભગવાન અપી પુષ્ટિ સો ન કરીષ્યતિ લૌકિકમ જગતે. જો તમને તમારા ઠાકોરજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ક્યાંય સંશય નથી, તો દરેક લીલાનો આનંદ માણો. તમારા પ્રભુ તમારું આજે નહીં, કાલે નહીં, ક્યારેય અહિત નહીં કરે, નહીં કરે ને નહીં કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ડગી ન જવું જોઈએ, હલી ન જવા જોઈએ. ડગી જાય કે હલી જાય ને, પ્રભુ કે હજી વાર છે, હું અહીંયા આવું, હું પરણીને આવું અને મને એમ થાય કે આ લોકોએ આટલા ઓછા ઘઉં ભર્યા છે, હવે મારે તો રોજ 5-6 રોટલી ખાવા જોઈએ છે, આ બધાય બબે ખાય, તો સંશય થાય. આ વખતે મારા બાપાને ઘરે જાઉં ને તો મારા કાકાને કહીશ, કાકા આપણા ખેતરના ઘઉં મોકલાવજો ને 2 બોરી. મારા સાસરીવાળા તો 1 બોરી જ ભરી જ, પછી ન થાય તો. હવે એ 2 બોરી ઘઉં આવે એટલે તમે શું કહો, કેમ ઘઉં આવ્યા? તમે સમજી જાઓ. તમે મને કાંઈ કહો નહીં, પણ મનમાં ઉદાસ થાવ. બીજે વર્ષે 1 બોરીને બદલે તમે 5 બોરી ભરો. તો આપણા ઠાકોરજી એવા છે મારા વાલા. સંશય કરીએ ને એ નથી ગમતું, વિશ્વાસ રાખીએ ને તો એણે જખ મારીને બધું કરવું પડે છે. આ બધી લીલાઓ એવી છે, આ બધા પ્રસંગો એવા છે કે આપણો ભાવ દ્રઢ થાય. અને અહીંયા તો રોજ આટલા વૈષ્ણવો આવે, રોજ કાંઈક વાતો કરે, રોજ કાંઈક પ્રસંગ કહે. શરૂઆતમાં હું ખોટું નહીં બોલું, બધા કહેતા ને ત્યારે મને એવું થતું હતું આવું સાચું હશે, એટલે હું અહીં નહોતી કહેતી. પણ હવે મને ખબર પડી
કે 500% સાચું હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હમણાં બોમ્બેથી એક બેનનો ફોન આવ્યો. તમે એની ભાવની ઉત્તમતા જુઓ. એ બેન એકદમ આંખમાં આંસુ ને સાસુઓ બે હતા, સ્પીકર ઉપર હતો. હા શીલાબેન, આજ કેટલા વખતે તમારો અવાજ સાંભળો. મેં કીધું યુટ્યુબમાં તો રોજ સાંભળો જ મારા વાલા. એમ નહીં, પણ અમે વાતો કરતા હોય ને તમે જવાબ દેતા હો ને તમે અમારી સામે હો ને. ઈલાબેન એની વાત કરું, એનો ભાવ જોયો. મારે જે વાત કરવી તે આ છે કે પ્રભુને ઘરે પધરાવો, પછી ભાવની જે વૃદ્ધિ થાય. એણે કે અમારે એક સંશય છે ને એટલે અમે ફોન કર્યો. આવી નાની નાની બાબતમાં ઈલાબેન ગુરુદેવ ન પૂછાય ને. મેં તો કોકો મારી પાસે હું કોઈ ભગવદીય નથી, કોઈ હું ગુરુ નથી, કોઈ હું શાસ્ત્રીજી નથી. હું તમારે જેવો અદનો એક વૈષ્ણવ છું. હજી વૈષ્ણવ જ કહેવાના લાયક નથી. હું કેટલાય અપરાધ કરું. મને કે એમ ને ઈલાબેન પણ મારી વાત સાંભળો. એ કે અમે છે ને એને સાસુ કે 52 વર્ષ થયા મારા લગ્ન થયા, 50 વર્ષથી હું એમના જ સેવા કરતી હતી. હવે આ સત્સંગ સાંભળી અને 6 મહિના પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને અમે સાસુઓ જે આનંદ લઈએ છીએ, આનંદની હેલી છે, અમે વર્ણન નથી કરી શકતા. પણ ઈલાબેન એક વાત કરવી છે. મેં તો કહો ઈલાબેન, અમે એક નાની રૂમમાં બોમ્બેની ચાલીમાં રહીએ છીએ. હવે હિંડોળા બધાય કરે, અમે મંદિર જાય એટલે બધા હિંડોળાની વાત કરે કે અમે આજે શાક પાંડા કર્યા, આજે અમે લીલા હિંડોળા કર્યા. હવે અમારે એક જ રૂમ છે ચાલીમાં. હવે ચાલીમાં કેવડો રૂમ હોય તમને ખબર છે. એમાં અમે સાસુ વહુ મારા મિસ્ટર છોકરા બધાય રહીએ છીએ. તમે કીધું એટલે અમે દર્પણમાં ઝુલાવીએ છીએ. અમે રાજી છીએ, અમને કાંઈ દુઃખ નથી. પણ મેં ફોન એટલા માટે કર્યો કે અમારી ચાલીમાં જ્યાં રૂમ છે ને એ છેલ્લી છે, એટલે બહાર અમે પડદો રાખીએ છીએ. ત્યાં છે ને 2 આંકડા નાખ્યા મારા વરે. તો એ કે હું બહાર ઓલો પડદો લઈને ઊભો રહું એટલે કોઈ દર્શન ન કરે. લાંટી ના પાડીશ કે આપણા ઠાકોરજીને દર્શન. તો ત્યાં નાનું અમે થર્મોકોલનો હિંડોળો કરી અને આજે ઝૂલાવવા છે, નાગ પાંચમ છે. હે લાંટી, આવી ચાલીમાં આવા 2 આંકડામાં હિંડોળો કરાય, ઝૂલાવાય? મેં કીધું 500% ઝૂલાવાય. આ તો ગોલોકમાં હોય એવો એને આનંદ આવે. ઠાકોરજી એવું નથી કહેતા કે સાગનો જ હિંડોળો જોઈએ, ચાંદીનો જ જોઈએ, સોનાનો જ જોઈએ. ઠાકોરજી તો કે તારા હૈયાના હિંડોળે ઝૂલવું છે મારે. એ કે બસ આ સંશય હતો. પણ અમને બીક લાગતી હતી કે આવી વાત તમને પૂછાય, તમને કરાય અને માનું કે આવો હિંડોળામાં ના ઝૂલાવાય અને અમને અપરાધ પડી જાય. હવે 6 મહિનાથી અમે જે સુખ ભોગવીએ છીએ ને પ્રભુ અરે, ક્યાંક પ્રભુ અમને છોડીને વયા જાય તો કરીએ. મેં તો કરો. અને કોઈ દર્શન વિડીયો કોલ મને ન કરતા. તમારા ઠાકોરજી તમે આનંદ કરો, કારણ કે તમારા છે. એ બેનનો જે મેં હરખ જોયો ને, એના સાસુએ લઈ લીધો વચ્ચેથી ને ફોન. ઈલાબેન, આ જાતી જિંદગીએ હવે જીવનની સાંજ પડવા આવી જ અને અમને ઠાકોરજી સાથે જે આનંદ આવે છે. રોજ આટલી કટોરી સામગ્રી કરીએ, રોજ મનોરથ કરીએ, રોજ કીર્તન ગાઈએ અને જે આનંદ કરીએ જ. આ હિંડોળાનું 15 દિવસથી સાસુઓને એમ થતું હતું આ કરાય કે ન કરાય. આજે અમારા મનની વ્યથા દૂર થઈ ગઈ. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જે પણ આપણે કોઈને કહેવાય નહીં, કારણ કે કહીએ એટલે લોકો તરત આમ કરાય, આમ પુષ્ટ કરાવાય જ નહીં, આવું ચાલીમાં પુષ્ટ કરાવાય. આ ઈલાબેનનું સાંભળીને તો બધા ગાંડા થઈ ગયા છે. ઘણાય મને ફોન કરે છે કે ઈલાબેન અમને આવું કહે છે.
પણ તમે કીધું હતું કે જેને સુખ મળ્યું હોય ને એ રાજી હોય, બીજાને જે કરવું હોય એ કરે. તો મારા વાલા, મારો કહેવાનો આશય એ છે, પ્રભુ પધરાવો ને એમાં તમારે કોઈ સગવડની જરૂર નથી, સન્મુખતાની જરૂર છે. તમે એની પાસે રહો, તમે એની સન્મુખ રહ્યો. આટલી જગ્યા હોય કે પછી અમે શું કરીએ, ઓલું મંદિર હોય ને ઉપર મૂકી દઈએ, કારણ કે ઓલું ધોવાનું હોય ને છાંટા ઉડે ને. મેં તો એ કહે છે આ ગોલોક કરતાં અહીંયા બહુ આનંદ આવે છે. ઠાકોરજી ભાવ જુએ તમારો, તમારા ઘરે શું છે એ કોઈ નથી જોતા. હવે ચાંદીના અને સોનાના હિંડોળા છે એક જગ્યાએ, એક વૈષ્ણવ ઘરે ઝુલાવે છે નોકર, પાછા એમ કે બ્રહ્મસબદ લેવડાવ્યું છું. મેં તો જય શ્રી કૃષ્ણ મારા વાલા, આપણે કોઈને કહેવાનો અધિકાર જ નથી. ઠાકોરજીને મજા આવે, ઓલો નોકર ઝુલાવે. પાછું રોજ કે આજે શાકપાનના છે, આજે મેવાના છે, આજે સૂકા મેવાના છે, આ ચૂંદડીના છે. પણ આ બધું કરે કોણ? તમે ચાલીમાં રહીને આ ઈંડોળા કરો ને, એ ઠાકોરજી ગોલોકમાં હોય એવો આનંદ લે. અને સોનાના ઈંડોળામાં ઓલા પોપટને પાંજરે પૂર્યો હોય ને એવી દશા છે. આ જે કહેતા હતા, સોનાનું પાંજરું હોય, અંદર હીરા મોતી માણેક જેડા હોય, પરવળને આમ લટકાવ્યા હોય, પણ એ પાંજરામાં પોપટ ન હોય તો પાંજરાની કિંમત ખરી? એમ આપણા ઘરે ગમે એટલો વૈભવ હોય, ગમે એટલું સ્ટેટસ હોય, ગમે એટલું માન હોય, ગમે એટલા મર્તબા હોય, વાડી હોય, વજીફા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, અને તમને કોઈ એમ કે ઠાકોરજી વૈષ્ણવ છો તો પૂછ, એ ન ફાવે. તો આ પિંજરામાં પોપટ વિનાની પિંજરાની કોઈ કિંમત નથી મારા વાલા. આ પિંજરાની કોઈ કિંમત છે નહીં. પ્રભુ આવે એટલે શોભા ન્યારી. તમારા ઘરનો માહોલ બદલી જાય. ઘરમાં બધાયને એક જ થાય. જે ન માનતા હોય ને એ સવારે ઓલા ફ્રીજમાંથી દૂધ લેવું હોય ને, મમ્મી જોજે તો આ ઠાકોરજીને નથી ને, જખ મારીને ઠાકોરજીનું નામ લીધું. ન માનતા હોય ને, દાંત ચડતી હોય ને, મમ્મી જોઈ લે, પછી કહે છે કહેતી નહીં આ ઠાકોરજીનું દૂધ નથી ને. દહીં લેવું હોય, મમ્મી કયા ડબ્બામાંથી લઉં, ઠાકોરજીનું ન હોય એમાં લે. આખો દી એને 500 વાર ઠાકોરજીનું નામ લેવું જ પડે છે. ઠાકોરજી કે ભલભલાને. તો ઘરમાં પ્રભુ હોય તો આ બધું થાય. બાકી મંદિરે જાઓ, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. બોલો વલ્લભાધીશ. આ બધી વાતો હરિરાય મહાપ્રભુજી કી અષ્ટ સખાઓનું આપણે કરીએ છીએ. કુંભનદાસજીની લીલાનું વર્ણન હમણાં તો આપણે બહાર જવાનું થાય છે એટલે કાંઈ મેળ પડતો નથી. તો કાલે કુંભનદાસજીનું કર્યું, હવે આજે ચત્રભુજદાસ. 4 દી પહેલાં આપણે લીલા વર્ણવી કે ઠાકોરજીએ ઓલી ગોપીના ઘરે 2 હાથે છીકો પકડ્યો અને 2 હાથે ધોતી પકડી એટલે ચત્રભુજ થયા. અને ઘરે આવ્યા, કુંભનદાસ તેરે ઘર લાલા ભયો, તો એ ગુસાઈજી પાસે લઈ ગયા. અને ગુસાઈજીએ નામ શું પાડ્યું? ચત્રભુજદાસ. કારણ દર્શન એ થયા હતા. તો ચત્રભુજદાસ લોકો જુએ ત્યારે ઘોડિયામાં, અને કુંભદાસ ને ચત્રભુજદાસ એકલા હોય ત્યારે 2 સત્સંગ કરે. કારણ કુંભનદાસને બહુ દુઃખ થતું હતું કે કોઈ સત્સંગ કરવાવાળું નથી. એકની સામે એક જોઈએ. આ દાદા હમણાં આવે છે, બાકી આપણે 2 રોજ કરતા હતા. હવે આપણે બહુ ઓછા બહાર જઈએ છીએ. હવે થોડી ઉંમર, તબિયત બધું, પણ તોય અંગત હોય ત્યાં જવું પડે આપણે, અને ત્યાં વૈષ્ણવવારે આનંદ કરીએ છીએ.
તો ચતુર્ભુજદાસ, હવે એમના કીર્તન એવા સરસ અને એમનું વાર્તા ચારિત્ર બી એટલું સરસ. પણ આ બધું મેં કહી દીધું છે એટલે આજે થોડું કહી અને ન્યાય આપીએ કે ચતુર્ભુજદાસના લગ્ન થયા, તેની વહુ લીલામાં પહોંચી ગયા. તો ઠાકોરજીને અને ચતુર્ભુજદાસને સખ્ય ભાવ, એટલે બધા બેઠા હતા અને ટીખળ કરતા હતા. એટલે ઠાકોરજીએ કહ્યું, ચતરા બીજા લગ્ન કરી લે. તો ચતુર્ભુજદાસને એમ કે પ્રભુને બિચારાએ બીજા લગ્ન કર્યા. એટલે બીજે દી આવ્યા એટલે કે આ જોયો બૈરી વિના રહી જતો તો બીજા લગ્ન કર્યા. તો ચતુર્ભુજદાસે સામે કીધું, અમે તો બે જ કર્યા, તમે? તો આ સખ્ય ભાવ પ્રભુ હારે હતો. ચતુર્ભુજદાસના અમુક કીર્તન તમે રાધા કૃષ્ણ કુંડ ઉપર જાઓ, વ્રજમાં ગિરિરાજજીની પરિક્રમા 7 કોસની કરો ત્યારે રાધા કૃષ્ણ કુંડ આવે. હવે તો ગિરિરાજજી તિરોહિત થઈ ગયા છે, હવે બધા 5 કોસની કરે છે. પણ અમે તો 50 વર્ષ પહેલાં 9 કોસની કરી છે. ત્યારે દોડતા વૈષ્ણવ ભેગા ગયા હોય, નાના હોઈએ એટલે રસ્તામાં એ બધા ઘરેથી જ કેળા કે એવું લાવ્યા હોય અને અમને દઈ દે કે લે આ 4 આના 8 આના. એટલે અમને નાસ્તો મળે ને ત્યાં ખાવા, એટલે અમે જતા. પરિક્રમા કરવા નહોતા જતા, પણ ગિરિરાજ બાવાની અમારા પર કૃપા, તો એ એવું માનતા હતા કે અમે પરિક્રમા કરીએ છીએ. તો રાધા કૃષ્ણ કુંડમાં સંધ્યાવદનના બેઠકજી બહાર નીકળો એટલે તો ચતુર્ભુજદાસનું આ કીર્તન, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. ચતુર્ભુજદાસજીને યુગલ સ્વરૂપના ગિરિકંદરામાંથી સવારના મંગળાના દર્શન કરવાનું મન, પણ વલ્લભને કે ગુસાઈજીને કહે નહીં. વલ્લભને ગુસાઈજીમાં ભેદ નથી, ભેદ માને ને એને અસુર સમજવું. હવે સમજી ગયા એટલે એકવાર ચતુર્ભુજદાસજીને કહે જ્યાં ગિરિકંદરામાંથી આ લઈ આવ. લેવા ગયા તો ઠાકોરજીને સામનેજી મરગજી માલને લટપટી પાગ, આખા કીર્તનમાં બધું આવે છે. આપણી પાસે સમય નથી પણ એ કીર્તનનો ભાવ બહુ સરસ છે. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. તો બેય બધા વસ્ત્ર અસ્તવ્યસ્ત, માળા મરગજી એટલે કરમાયેલી, આખી રાત જે રંબન પરિરંબન ચુંબન આલિંગર રસ લીધો હોય એટલે માળા મરગજી એટલે કરમાઈ ગઈ. પાગ લટપટી અટપટી થઈ ગઈ હતી. હવે વર્ણન કરું તો રસભંગ થઈ જાય, રસાભાસ થઈ જાય. એ દર્શન ચતુર્ભુજદાસજીને ત્યાં થયા. ક્યાં? ગિરિકંદરામાં, જેને પતરાળા લેવા મોકલા હતા. તો મારા વાલા, આ બધા કીર્તનોના ભાવ, જેવી લીલાના દર્શન અષ્ટસખાઓએ કર્યા એનું જ વર્ણન. હવે તમે અહીં આન્યોર આવો તો પાછળ ગિરિરાજજી છે અને પ્રથમ મિલનના બેઠકજી છે. કારણ કે વલ્લભ આન્યોર સીધા આવ્યા હતા સદુ પાંડેને ત્યાં. સદુ પાંડેએ પૂછ્યું, પ્રભુ કાંઈ લેશો હવારના? કૃષ્ણદાસ બેગન કે ના, સેવક કોઈ લે, સેવક સિવાય બીજાનું લેતા નથી. અને વલ્લભે ત્યાં પ્રગટ કર્યા. આજે પાંચમ છે પણ પાંચમે તો ઉર્ધ્વભુજાનો. પછી આજ્ઞા થઈ ઝારખંડમાં કે વલ્લભ હવે મને પાઠ બેસાડો. અને અખાત્રીજના દિવસે અક્ષય તૃતીયાએ, જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય, આખા ઓલામાં 2 તિથિનો ક્ષય ક્યારેય ન થાય, અક્ષય તૃતીયા અને અક્ષય નવમી, જ્યારે સતયુગની શરૂઆત થઈ. અને ઇન્દ્રની વાત આ બધું કહી દીધું છે એટલે અત્યારે વિવરણ કરતી નથી. અક્ષય વડ છે 4 વ્રજમાં, એ બધાય નહીં. તમે જે લીલી પરિક્રમા કરવા જવાના છો ને મારા વાલા, આ બધાય દર્શન કરજો. તમારા ગોરને બધું પૂછજો. એમને ન આવતા લે દેવ ચોખાન મેલ મારો છેડો.
હવે વાત કરતા હતા આપણે ચતુર્ભુજદાસની. તો ઠાકોરજી માવત સાતમના દિવસે ગિરિરાજજીથી મથુરા પધાર્યા. મંદિર ખાલી થઈ ગયું. ચતુર્ભુજદાસનું જે વિરહ, અનેક વિરહના કીર્તનો, પણ છેલ્લું વિરહનું કીર્તન આ ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. આ વિરહનું કીર્તન સાંભળી અને ગુસાઈજી પરદેશ કરવા ગયા હતા. એ દિવસે આવવાના હતા. નૃસિંહ ચૌદસ હતી. નરસિંહ ચૌદસ સવારે બધું ભોજનની તૈયારી હતી. સામગ્રી સિદ્ધ થઈ ગઈ હતી. રાજભોગ સજાવતા હતા અને આ કીર્તન સાંભળ્યું અને કાકાજી પધારવાના છે એ વધાઈ આવી તૈયાર થઈને, ગિરધર મેં ચલુંગો. અરે મારા વાલા, ભોજન કરી રાજભોગ નહીં, ગોવર્ધન મેં ચલુંગો. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન શ્રીજી બાવાએ પાડ્યું હતું. એ મેં વિવરણ કર્યું છે. ટોડના ઘણાના અહીંયા માથે બેહાડીને લઈ આવ્યા હતા. કેટલાય કાલાવાલા કર્યા. બેટીજી આવ્યા હો, નહીં મેં તો ચલુંગો. ગોવર્ધન ચલ, મેં ચલુંગો. બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ પધરાવ્યા. અને છેલ્લી ટૂંક બોલતા હતા ત્યાં પ્રભુના દર્શન થયા. રથ આવતો હતો, ધૂળ ઉડતી હતી અને ચતુર્ભુજદાસના પ્રાણ જાતા જાતા બચી ગયા. અને ગુસાઈજી પરદેશ કરીને આવ્યા તો સાંજે 2 વાર બોલી બોલાણી. ગુસાઈજી કે આ શું કાંઈ સમજાણું નહીં. જે રાજ આજે રાજભોગ ને સેનભોગ ભેગો આવ્યો, કારણ ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા અને આપના આવવાની વધાઈ સાંભળી અને ચતુર્ભુજદાસનો વિરહ સાંભળી અને પ્રભુ પાછા પધારે. ભોજન બપોરનું રાજભોગ આરોગવા રહ્યા નથી. એટલે આજે નૃસિંહ ચૌદસે રાજભોગ ને સેનભોગ સાથે આવે. આજની તારીખમાં નાથદ્વારામાં રાજભોગ ને સેનભોગ સાથે. મારા વાલા, પુષ્ટિ માર્ગ એટલે તમને મારે શું કહેવું? મારી પાસે શબ્દ હું બોલી જ નથી શકતી. આ બધી લીલાઓ તો વલ્લભ બોલાવે છે, જીવનું સામર્થ્ય નથી. એટલે ચતુર્ભુજદાસ હોય કે કુંભનદાસ હોય, અષ્ટ સખાઓનું વિવરણ કરવું, એના કીર્તનોના ભાવ કેવા, એના કીર્તનમાં પહોંચી જવું, એના એક એક શબ્દને ફેરવો, એની એક એક લીલાનું વર્ણન કરવું, મારા કરોડો જન્મ વયા જાય તો હું કરી શકું નહીં. આ તો અછડતી વાત કરી. અને છેલ્લે જ્યારે ગુસાઈજી ગિરિકંદરામાં ગોવિંદ સ્વામીને સાથે લઈને મુખારવિંદની ડાબી બાજુ એમનું દ્વાર છે, ગુસાઈજી પધાર્યા હતા. એ ન જોયું હોય તો બધા દર્શન કરજો. એ સમાચાર સાંભળ્યા. ચિત્ત સ્વામી એમના દ્વાર પર લીલામ પહોંચી ગયા. ચતુર્ભુજદાસ રુદ્રકુંડ પર બેઠા હતા, ત્યાં સદેહે લીલામ પહોંચી ગયા. આવા અષ્ટસખાઓને આપણા કોટી 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 વંદન. આ બધી લીલાઓ એવી અદ્ભુત છે, અદ્ભુત છે. હરિરાય વાંગ મુક્તાવલી. સેવા સંસ્કાર રૂપત્વદ્વાત્યાત સેવનામ સદા બ્રહ્મ સંબંધિતા જીવ દેહ સંબંધી વસ્તુ. ગુજરાતી. બ્રાહ્મણના બાળકને વૈદિક કર્મો કરવાનો અને વેદ ભણવાનો અધિકાર જ્યારે એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને યજ્ઞોપવિત એટલે કે જનોય સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મળે છે. શું કહે છે? બ્રાહ્મણના બાળકને જનોય આપે ને પછી વેદના ભણવાનો અધિકાર અને બધા સંસ્કારનો અધિકાર પછી મળે છે. 50 વર્ષ પહેલાં આપણામાં 16 સંસ્કાર હતા. ગર્ભ ધારણ કરે ત્યારે આપણે 5મે મહિને ઓલું બાંધતા,
7મે મહિને ખોળો ભરતા, એને જનોઈ આપતા, લગ્ન કરતા, એને આ બધાના સંસ્કાર, છેલ્લે અગ્નિ સંસ્કાર, છેલ્લું આપણે શું બોલીએ? અગ્નિ સંસ્કાર. તો આ 16 જ સંસ્કાર હતા. અત્યારે આપણે બધું ભૂલી ગયા છીએ. આપણે આપણો ધર્મ જ ભૂલી ગયા છે. પહેલાં મેં કોઈ બ્રાહ્મણને જનોઈ વિના નહોતા જોયા, કોઈ વૈષ્ણવને તિલક કંઠી વિના નહોતા જોયા. અત્યારે કંઠી બધાને વાગે છે, તિલકમાં શરમ આવે છે. તમે જુઓ, જૈન લોકો બધાય પોતાનું તિલક કરશે. આપણે અહીં રહીએ છીએ, દેરાસર છે, બધા બાળકો સવારે સ્કૂલે જવાનું હોય તો ધોતી પહેરી રેશમી ઉઘાડા પગે જાય, તિલક કરીને એની પૂજા કરીને આવે છે. એ લોકોને શરમ નથી આવતી. દરેક પોતાના ધર્મને સાચવે છે. આપણે તો આપણા છોકરાને કંઈ તિલક કરાતું હશે. સારું છે કે બધા કંઠી છે, પણ ઘણા તો કંઠી, અરે ઘણા 50 વર્ષના હોય ને, આપણે કંઈ દર્શન કરવા આવો તો વૈષ્ણવ મારા સાસુને તો પાકી સેવા હતી, તારે તો બેન કાચી નથી ના. એટલે મેં તો આ તો કંઠી નથી ને, કંઠી ન હોય તો વૈષ્ણવ ન કહેવાય. અમે બ્રહ્મ સંબંધ લીધું જ. જય શ્રી કૃષ્ણ મારા વાલા. પછી 2-3 દી પછી પાછા આવે. તમે કંઠીનું કેમ કહેતા હતા? આપણને બીક લાગે કે હમણાં બાજશે. બ્રહ્મ સંબંધ મીન્સ તમે વૈષ્ણવ છો. તમારે અત્યારે તો જો લૌકિકમાં પહેલાં લગ્ન થતા ને તો સેથી પૂરતા, ચાંદલો કરતા, મંગળસૂત્ર, મને બરાબર યાદ છે. લગ્ન કરીને હું પહેલે દિવસે નીચે ઉતરી તો નાના હોઈએ એટલે ચાંદલો પહેલાં આવવા નહોતા, પહેલાં આપણે કંકુ ના કરતા. એટલે બ્રશ કરીને આવી, મેં તો ચાંદલો ક્યાં? પાછા ઉપર જઈએ, ચાંદલો કરીને સેથી પૂરીને આવીએ કે આ સૌભાગ્યની નિશાની છે. તો લૌકિકમાં એક જન્મ પૂરતો જે વર છે એનો ચાંદલો ને એની સેથી ને એનું મંગળસૂત્ર હોય તો એ સૌભાગ્યવતી કહેવાય. તો આપણે વૈષ્ણવ ક્યારે કહેવાય? પ્રભુ સાથે આપણા વિવાહ થયા તો કંઠી વિના રહેવાય? ચાંદલા વિના રહેવાય? અત્યારે આપણે કાંઈ બોલાય નહીં. આપણે જ આપણા જન્મને વિરુદ્ધા કરી દઈએ છીએ. નાના હતા ને બહુ તોફાન કરીએ કે કાંઈ, કોઈક બહુ ફરિયાદ લઈને આવે ને તો મારી બા અમને ખીજાતી. મારો ભાઈ બહુ તોફાની હતો, કારણ કે મારે 2-3 બહેનો ગુજરી ગઈ ને પછી હું ને મારા પછી ભાઈ. એટલે પહેલાંના જમાનામાં તો ભાઈ એટલે સી વાત, એટલે લાડકો બહુ તોફાન કરીને આવે ને. મારી બા એક દી તો બગડીને એ તારા કરતાં પથ્થરો જણ્યો હોત ને તો કપડાં ધોવાના કામમાં આવત. પેલા પથ્થરે ધોકા મારીને કપડાં ધોતા હતા. નકામની હું મેં તને જ. તો જો માને એવું થાય કે નકામનો તને જન્મ આપ્યો તો આપણા ઠાકોરજીને એવું ન થાય કે તારી યાર નકામા લગ્ન કર્યા? થાય કે ન થાય? નથી તું કંઠી પહેરતું ભાઈ કે બેન, નથી તિલક કરતો, પણ આ વલ્લભ વકીલ છે ને એટલે મારું હાલતું નથી. ઠાકોરજી કહે કાંઈ તારી યાર કહેવા જાઓ એટલે વલ્લભ વચ્ચે આવે. પ્રભુ જીવ તો સદોષ છે, આપ નિર્દોષ છો. એ જેવો તેવો છે, આપણો છો, એમ એને કાંઈ કહેવાય નહીં. આપણો ઉપરાણું તાણવાવાળો વકીલ એવો બધો આમ સદ્ધર છે ને, ઓલા હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ગમે એવો ગુનો હોય ને પૂછે આપણને વકીલ કોણ છે, આપણે કહીએ ઘરે જઈને હોઈ જાઉં છાના મને હું ધક્કા ખાઉં છું, તમે જીતેલા જ છો. તો ગોલોકમાં જાશું ત્યારે આપણે જીતેલા છીએ, આપણો વકીલ કોણ છે? એક કીર્તન છે હરિરાયજીનું કે ગોલોક ધામમાં પ્રભુની કોર્ટમાં હરિરાયજી વકીલ. જેના વકીલ આવા હોય મારા વાલા, આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર છે? તો અહીંયા ક્યાં ને ક્યાં વહી જાઉં છું ને ખબર જ પડતી નથી.
કે બ્રાહ્મણના બાળકને ક્યારે અધિકાર મળે? જ્યારે ગાયત્રી મંત્રનો દીક્ષા લે અને જનોઈ લે, પછી જ એને વેદનો ને એનો અધિકાર મળે. આપણી છેલ્લી દીક્ષા કઈ ખબર? બ્રહ્મ સંબંધની. બ્રહ્મ સંબંધ પછી કોઈ દીક્ષા નહીં. બાળકોને ત્યાંય પહેલાં જો બાળકોને જનોઈ આપશે, પછી બ્રહ્મ સંબંધ આપે. છેલ્લી દીક્ષા બ્રહ્મ સંબંધની. ગાયત્રી મંત્રથી અગ્નોપવિત સંસ્કાર થયા પછી એ બ્રાહ્મણ બાળક વૈદિક કર્મો કરવાનો અધિકાર ધરાવે છે. એમ આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી સેવાનો અધિકાર ધરાવીએ છીએ. વલ્લભ ઘણાઈને કહેતા કે તારાથી સેવા નહીં નિભે તો નામ મંત્ર લઈ લે, તારો ઉદ્ધાર છે. તો ઘણા બ્રહ્મ સંબંધ નથી આપ્યા. કુંભનદાસે કીધું હતું કે તારા દ્વારા તારી ઘરવાળીનો ઉદ્ધાર છે, કારણ કે માગવાનું કીધું કે દીકરો આપો. વલ્લભ કે આ જીવ, તો વલ્લભે બધાને બ્રહ્મ સંબંધ નથી આપ્યું મારા વાલા. બ્રહ્મ સંબંધનો અધિકાર એને છે જેણે સેવા કરવી છે. અત્યારે તો કે મારે રસોઈયાની પાસે કરાવી છે, બ્રહ્મ સંબંધ આપી દો. કશું જ નહીં. એક બેન મારે આપણા ઘરે આવ્યા, એ કે એલા બેન ગુરુને ઘરે જાઓ. મેં કીધું મેં કીધું કેમ? એ કે અમારી બેનપણી નહીં, મારી યારે છે ને અમેરિકાથી આવી છે, તો એ કે 2 મહિના તારી યાર રહેવું છે. હવે હું તો અઠવાડિયું ચંપારણ ને ગંગાસાગર ને જગન્નાથપુરી 15 દી જાઉં છું. તો મેં એને કીધું કે ભાઈ તારે આવવું હોય તો હાલ, પણ પછી દરેક જગ્યાએ હું જારીજી ભરું ને તો હું 2-3 કલાક અંદર હોઉં, એટલે તારે બહાર બેસવું પડે. એ કે હું જારીજી ભરીશ. એ કે બ્રહ્મ સંબંધ ન હોય તો ન ભરાય, તો આનો અપાય એવું? એટલે મેં ઓલા બેનને પૂછ્યું, તમારે વૈષ્ણવ થવું છે તો બ્રહ્મ સંબંધ લ્યો, જારીજી ભરવા માટે બ્રહ્મ સંબંધ ન લેવાય. એ કે એલા બેન હું કામ લેવાનું? હવે મારે ટાઈમ 5:15 થી 6:15 વૈષ્ણવનો, અને એ આવ્યા 5:30, બીજા વૈષ્ણવ બેઠા હતા. મેં તો બેસો. ઓલા ગયા 6:45 સુધી એને સમજાવ્યું કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. અમેરિકા એટલે અડધું ઇંગ્લિશમાં બોલવું પડે. મને કે જારી ભરાય કે ન ભરાય, મારે બ્રહ્મ સંબંધ લેવું છે. મેં ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એમાં શું કરવાનું? મેં આ તમારી બેનપણીને ઘરે છે, ક્યારે જવાનું ચંપારણ? એટલે કે આવતે મહિને. મેં તો મહિનો એની આ રહ્યો ને શીખો, પછી કાંઈ હોય ને તો મને પૂછજો. એ બેન અમેરિકા ગયા તો ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયા, પણ ખાલી મારે ચંપારણ જારી ભરવીને ના, મારા વાલા આવું ના કરાય. તો અહીંયા કહે છે એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને. જો હરિરાયજી, આ બધું મારું હું કાંઈ કહેતી જ નથી હો. મને શું આવડે? મને હાઇપર એસિડિટી એટલે 2 કલાકે ખાતા આવડે. જેવી બળતરા થાય એટલે તરત રસોડામાં જઈને ખાઈ લો, એના સિવાય કાંઈ ન આવડે મને. તો મારા વાલા, આ બધું વૈષ્ણવોના મોઢે સાંભળવું હોય, વલ્લભકુળના વચનામૃત હોય કે આ ગ્રંથો, એનું અનુસંધાન છે. તો એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને છે. શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ એક સંસ્કાર છે, અને એ સંસ્કાર અલગ એલા ફેલા પાસે ન લેવાય. ભાઈજાન ફાઈજાન નીકળાતા, વચ્ચે હાલી નીકળાતા. વલ્લભે બ્રહ્મચારી રહેવું હતું, સંસાર નહોતો માંડવો. પણ અમને તો ઈચ્છા એક ઉપજી, હું નંદન તમે તાત. શ્રીજી બાવાએ કીધું કે વલ્લભ વિવાહ કરો, આપ અહીંયા પધારશો ગોલોકમાં, પછી પાછળવાળા મારા વૈષ્ણવનું, મારા દેવીજીવનું. તો વલ્લભે આપણા માટે વિવાહ કર્યો, એને રસ હતો વિવાહ કરવામાં.
એને તો પરિક્રમા કરી કરી ઉઘાડા ચરણે બધાને શરણે રાખવાતા. પણ ઠાકોરજી સમજતા હતા આ ઈલાબેન જેવા કેટલાય સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારની રખડે છે, આનો કોઈ ઉદ્ધાર કરવાવાળું છે નહીં, કારણ કે આ બેન એવા છે. તો વલ્લભને કીધું સ્વવંશે સ્થાપિતા સે સ્વભાત્મા સ્મયાપહ. તો આજની તારીખ સુધી બાળકો વલ્લભનું લોહીનું એક બિંદુ અંદર બિરાજે છે. એના ગુણ કેવા, દરેક વલ્લભકુળ જો તમે વચનામૃત કેવા સરસ કરે. સેવામાં એમને સમજણ પડે એવી કોઈ ન પડે, એ ઉપદેશ આપે એવો કોઈ ન આપે. એ ઠાકોરજીને આજનો એવો પ્રભાવ છે. એક વૈષ્ણવ એક જે ને ત્યાં ઠાકોરજી પધરાવા ગયા, એ કે હવે મારે ગમે ત્યાં લીલામ જવાનું, મારા વાલા આ વૈભવ બધો ઓછામાં ઓછું હો તોલા તો હોનું હશે, સોનાને જારીજી જે કે લાવો. જાપીચીમાંથી ઠાકોરજી લીધા. આપણા ઘરના પુષ્ટ થયેલા નથી. અમારી હાજરીનું હું એને ભેગી ગઈ હતી, મારા રૂવટો ઊભા થઈ ગયા. મેં કીધું આ કેવી રીતે ખબર પડે? હજી તો આમ કરી જાપીજી ખોલીને આમ લઈને, બેન તમારે જ્યાં પુષ્ટ કરાવ્યા હોય ને ત્યાં પધરાયો. ઓલા 100-150 તોલા હોનું, એટલા દાગીના ને હીરા ને સોનાના જારીજી. લોકો ગમે એવા દોષ જુએ, વલ્લભ નથી જોતા. વલ્લભકુળ મારા પુષ્ટ કરેલા નથી તો મારે ત્યાં ન આવે. પછી બેને અમેરિકા એના વરને ફોન કર્યો મારી હાજરીમાં. એ કે આ આવું કે જે એ કે આ ઊભી રહે, સાચી વાત છે, ત્યાંના નથી અહીંના છે. હવે એ બારગામ હતું તો એ બેન કે એલા બેન, મેં તો ના ભાઈ બારગામ હું મારા ઠાકોરજીને મૂકીને ન આવું, આ તો મારા પ્રભુને પહોંચીને તમારી ભેગી આવી. મને કે તો કોની ભેગી જાવ? મેં તમારા બેનની ભેગા. ત્યાં ગયા તો એ વલ્લભે હાથમાં લઈને કે હા આપણા દાદાજીને પુષ્ટ કરેલા. લે, આ મારી હાજરીનો પ્રસંગ છે. તો ઠાકોરજી પુષ્ટ વલ્લભકુળ પાસે જ કરાવાય, અને બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ પાસે જ લેવાય. એલા ફેલા ને ઘેલા ઓલા ભાઈજીઓ પાસે ના લેવાય મારા વાલા. ખરી વાત છે ને? શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ સંસ્કાર છે અને એ અલૌકિક છે, અને એ થયા પછી સેવાનો અધિકાર મળે. માટે સેવાના સંસ્કારરૂપ બ્રહ્મ સંબંધ થયા પછી નિરંતર સેવા કરવી. આજે કરી લીધી ને કાલે આળસ આવી એવી ન હાલે. આપણે નંદાલયમાં વાત્સલ્ય ભાવથી સેવા કરીએ છીએ, અને કિશોર ભાવમાં બપોર રાજભોગ નિકુંજના ભાવથી. યશોદાજી ઠાકોરજીને રોજ જગાડતા કે નહીં? રોજ દૂધ પીવડાવતા કે નહીં? રોજ સ્નાન કરાવતા, રોજ તૈયાર કરતા, રોજ છાક મોકલતા. તો આપણે એ ભાવથી સેવા કરવાની છે. જે એક બેન એ કે એવા આમ હોશીલા ને મારે એ કે જે સખડી જ ધરવી, અઠવાડિયું તો આમ ચણિયા ચોળીને ચૂંદડીને અને ઠાકોર અઠવાડિયા પાછી તો ઠ્યાં થઈ ગયા, કારણ કે કોઈ દી કર્યું જ નહોતું ઘરમાં કામ. હું જાતે પાત્ર કરીશ, હું જાતે જ રસોઈ કરીશ, હું જાતે આમ કરીશ. અઠવાડિયા પછી કે જે મિશ્રીને આજ્ઞા આપો ને આ તો મારથી નહીં થાય. એટલે જે કે પૂર નહીં લાવવાનું ભક્તિમાં. પૂરના પાણી પીવાના કામમાં ન આવે. નદી ખડખડ સુંદર સરેસ શાંતિથી 12 મહિના જળ જેમાં રહેતું હોય ને એવી નદી બનાય. પૂરની નદી ન બનાય. વરસાદ ઉપરવાસમાંથી આવે એટલે પૂર આવ્યું, પૂર આવે પછી નદી કોરી. અત્યારે ભક્તિ પૂરવાળી છે. તો નિરંતર સેવા કરવી, એક દિવસ પડાય નહીં. ગાયત્રી મંત્રનો ઉપદેશ થયા બાદ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જો બ્રાહ્મણ બાલક સંધ્યાદી ન કરે તો જેમ બ્રાહ્મણપણામાંથી ટળી જાય એમ બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. જો મારા વાલા હરિરાયજી વાંગ મુક્તાવલી છે, આ હરિરાયજીના વચનામૃત છે, મારા નથી. હવે જે બ્રહ્મ સંબંધ લઈ
સેવા નથી કરતા એનું વૈષ્ણવપણું રહે? સેવા ન કરે, કંઠી ન પહેરે, અને પાછા ક્યાંય મનોરથ હોય તો આગળ ઊભા હોય. અમે વૈષ્ણવ છીએ હો, હા હા, અમારો મનોરથ છે, તમારો મનોરથ ઝૂલો તમે. અમે નવરા છીએ, દર્શન કરવા આવીએ છીએ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આટલા નાના ઝૂલામાં ઝૂલાવીએ ને તો એમ ઠેસી મારીને કે માં તારાથી ન ઝૂલાવાય ને, તું થાકી જતી હોય ને, ખાલી તું દોરી ન અડ, હું ઠેસી મારીને મારા હાથે ઝૂલીશ, પણ માં તું ઝૂલાવશ ને ત્યારે મને બહુ આનંદ આવે છે. આ પુષ્ટિ માર્ગ છે. તો મારા વાલા, બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. માટે બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર થયા પછી સેવા અવશ્ય કરવી અને કરવી. કારણ કે જીવ, દેહ તથા જીવ અને દેહ સંબંધી વસ્તુઓનો સંબંધ બ્રહ્મ સંબંધ થયા પછી ભગવાન સાથે થઈ જાય છે. માટે સર્વનો વિનિયોગ નિરંતર ભગવાનની સેવામાં જ કરવો. બ્રહ્મ સંબંધ લઈને શું કહીએ? સર્વસ્વ સમર્પણ. ઘર કોનું? ઠાકોરજીનું. ભંડાર કોનો? ઠાકોરજીનો. ગેસ કોનો? ઠાકોરજીનો. હાય બધું એનું, વાપરવાનું આપણે. એ કે વાપર, કાંઈ વાંધો નહીં, બધું તારું, પણ પેલા મને જ કાંઈક ખવડાવ. હવે ઘરમાં ન હોય તો ખવડાવીએ ક્યાં? હોશિયાર પાછા કેવા, મંદિરમાં અમે 12 મહિનામાં 2-4 મનોરથ કરીએ છીએ. અરે તારી ભલી થાય. તમે સમર્પણ મંદિરના ઠાકોરજીને કર્યું છે, તો આ બધું પ્રભુનું. હું અહીંયા આવું પછી તમે શું કહો? આપણું ઘર. પહેલાં તમે શું કહેતા હોય? મારું ઘર. લગ્ન થયા પછી શું કહે? આપણું ઘર, આપણી ફિક્સ. લગ્ન પહેલાં મારા બાપાનું સરનામું દેતી હોય, પછી કોનું દઉં? મારું ઘર, આપણું ઘર. તો આ ઘર કોનું? ઠાકોરજીનું. પછી ધીમેકથી હું તમને કહું, હવે તમે તમારી બા ભેગા રહ્યો, આ ઘર મારું. આપણે એ કરીએ જ. બ્રહ્મ સંબંધ લઈ લીધું, સર્વસ્વ સમર્પણ, બોલી લીધું જીભથી ને થૂક ઉડાડ્યો, બધું તમારું. હવે પ્રભુ આપ ગુરુ ઘરે અને હું મારું ઘર. પ્રભુ કે લીલામાં આવું ત્યારે મારો ગોલક, તું બહાર રહે, મારે તારું કાંઈ કામ નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે. બોલો વલ્લભા. હવે વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે વિવરણ કરીએ છીએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અશ્વસ્થામા દ્વારા, અને અર્જુન કેવી પ્રતિજ્ઞા લે છે અને કેવો પાછળ દોડે છે એનું વર્ણન કર્યું. તો હવે આગળ. તમા પતંત સવિલક્ષ્ય દુરાત કુમાર હોબ્દિક નમના રથેન પરાદ્રવત પ્રાણ પરીક્ષુ સુરુખ્યા યાવત ગમમ રુદ્ર ભયાદ્યાકર. અર્થ: મહાદેવજીના ડરથી જેમ સૂર્ય દોડ્યો હતો એમ દૂરથી જ અર્જુનને પોતાની પાછળ પડેલો જોઈ ઉદ્વિગ મનના જીવવાની ઈચ્છાવાળો બાળ હત્યારો અશ્વસ્થામાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી પૃથ્વીના છેડા સુધી રથમાં બેસીને નાસી ગયો. થતાં તો થઈ ગયું, હવે ફાટી પડ્યો. કારણ કે અર્જુનને જીતવો નામુમકિન છે. હવે અર્જુન જે જુસ્સાથી ને જે ગુસ્સાથી ને પાછળ દોડ્યો, એણે જોઈ લીધો કે આજે મને આ છોડશે નહીં. હવે કે છે સુબોધિની, અસ્વસ્થામાં દેખાયા છતાં જ્યારે અર્જુનની ગતિ ઓછી થઈ નહીં ત્યારે અસ્વસ્થામાને ખાતરી થઈ ગઈ કે તે એને મારવા માટે આવી રહ્યો છે. આ પતંતમ પદથી કહ્યું છે.
અસ્વસ્થામાં અપરાધી હતો. એટલે સાવ જેણે પાપ કર્યું હોય ને એ ચારે બાજુ જુએ. એને બીક લાગે પકડાઈ જઈશો. ઓલા નાના હતા ત્યારે વાર્તા આવતી હતી કે એક ગામમાં ચોરી થઈ તો રાજાએ કીધું કે બધાને ઘરે આ લાકડી લઈ જાઓ, જેની 2 આંગળ ઘટી હશે એ ચોર. બધાએ મૂકી રાખી, ચોરી નહોતી કરી. જે ચોરે કરી હતી એણે 2 આંગળ કાપી નાખી કે હવરા વધી જાય તો. જે ચોર હોય, ખોટું કર્યું હોય, પાપ કર્યું હોય ને એના મનમાં આવી વ્યથા થાય જ. સવારે રાજાએ બધી લાકડી મંગાવી હોય. ઓલો આવ્યો કે બસ હવે મને ખબર પડી ગઈ ચોર તું જ છો, 2 તે કાપી. તો અસ્વસ્થામાં અપરાધી હતો, બાળ હત્યા કરી હતી, યુદ્ધના નિયમની વિરુદ્ધ વર્તો હતો. એટલે પોતે પોતાને સમજતો હતો. એટલે સમજી ગયો કે આ મને મારી નાખ્યા વિના રહેશે નહીં. એમાં પાછળ અર્જુન હતો એટલે સાવચેત હતો. એટલે એણે દૂરથી જ અર્જુનને પોતાની પાછળ આવતો જોયો. જેવો ક્ષત્રિય ધર્મને પાળે જ તેઓ યુદ્ધ આવતા ઉત્સાહિત થાય છે, પરંતુ અસ્વસ્થામાં બાળ હત્યારો હતો એટલે એનું મન ઉદ્દિંગ. જો રાજા રજવાડો પહેલાં હતા ને, કોઈ ચડાઈ કરે ને તો આમ સિંહની જેમ જતા હતા. એટલે રાજાઓની પાછળ આવતું લક્ષ્મણસિંહ, મનોહરસિંહ. રાજાઓ સિંહ લખતા કે અમે સિંહ છીએ. એ રાજી થાય પાડ દો. તો યુદ્ધમાં તો રાજી થવું જોઈએ, ચલો મારે અર્જુનારી યુદ્ધ. પણ આ કેમ બીતો તો? અપરાધ કર્યો હતો, બાળ હત્યા કરી હતી, જીવતાને લઈ આવ્યો હતો, યુદ્ધના નિયમ વિરુદ્ધ હતા, યુદ્ધ મેદાન નહોતું, કેટલા ગુના કર્યા હતા, એટલે ડર હતો. રથ યુદ્ધ કરવાનું વાહન છે, પણ અહીં તો નાસી જવાનું સાધન થયું. તે બતાવવા રથેન પદ મૂક્યું છે. પ્રાણ પરીક્ષુ પદથી નાસી જવાનું કારણ કયું? અસ્વસ્થામાં પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. માણસ જીવવા માટે એજ મેક્સિમમ શું કરે? વાંક હોય તો ભાગી જાય. આ માલિયાન ટાલિયાન બધા ન વહી ગયા બેંકોનું કરીને? ઘણા ગુના કરીને બધે નાસી જાય, દુબઈ વયા જાય ને આમ વયા જાય. એ વયા જાય છે, નાસી જાય, એ સમજી જવાનું એનો ગુનો જ. હવે અહીં રહી શકાય એમ નથી. તો આ નાસી જવાની પેરવીમાં કોણ? અસ્વસ્થતામાં. કારણ એણે ગુનો કર્યો છે. અસ્વસ્થતામાં પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે અસ્વસ્થતામાં એ પહેલાં પ્રાણોની રક્ષા માટે નીચ દુર્યોધનની સેવા કરી હતી. નીચ, આનું ઘણું બધું વર્ણન થાય, આપણે નથી કરવું. એનું નામ જ દુર્યોધન, એનો અર્થ જ એવો થાય છે. તમે યુધિષ્ઠિર કહો ને, મનમાં સારું લાગે, સાંત્વના આવે, તમને ધર્મ યાદ આવે. પણ દુર્યોધન બોલો ને એટલે એને મારવાનું મન થાય આપણને. કાલે જ અમારે હોલમાં કે ક્યાં હતું એ કે ઘણાની એવી પોઝિટિવ ઓરા હોય ને કે 500 જણા બેઠા હોય, ઉદ્વિગ્ન હોય, આમ મન વ્યગ્ર હોય ને ગમતું ન હોય ને એમ થાય. એમાં કોક વ્યક્તિ એવી આવી જાય ને એની ઓરા પોઝિટિવ હોય. બધા કે હવે વાંધો નહીં, હા હવે એ વ્યક્તિ હજી કાંઈ બોલી નથી, હજી આવી છે, પણ એ રાજી થઈ જાય બધા કે હવે મજા આવશે. અને ઘણીવાર તમે બેઠા હો, એટલા બધા આનંદમાં હો ને મસ્તી કરતા હો ને ઠાકોરજીને લીલાના પ્રસંગ કહેતા હો ને એમાં કોક આવે ને, અરે રે, એની ઓરા છે ને એ નેગેટિવ છે. તો આ દુર્યોધનની તો ઓરાય નેગેટિવ, પોતે નેગેટિવ, અને એના બાપે નેગેટિવ ને એનો મામો શકુનું નેગેટિવ. આખા બધા નેગેટિવ જ કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું. અને આ 5 પાંડવો, એની કેવી ઓરા પોઝિટિવ કે ઠાકોરજીને છોડીને નહોતા જતા. એ તો ઠાકોરજીને નહોતા છોડતા, પણ ઠાકોરજી દ્વારકાધીશને છોડીને નહોતા જતા. આ 5 કેવા હતા? 5 કરોડ જેવા હતા. અને ઓલા 100 કેવા હતા? કાંઠિયાવાડીમાં કહેવત છે,
એક દીકરો હોય ને સંસ્કારી હોય, ડાયો હોય, મા બાપની સેવા કરતો હોય, કમાતો હોય, બધી રીતે સમાજમાં એનું નામ હોય, તો કાઠિયાવાડી મેં કહેવત, એકે હજારા અને હોય એ બિચારા. એક હોય ને તોય તમારા આમ, અને ઓલા 100 કૌરવ હોય ને, ઓલી ગાંધારીને તો નહોતી આંધળી તોય પાટા બાંધવા પડ્યા હતા. અને ધૃતરાષ્ટ્રને તો ઓલાએ મોકલો અને આંખ બંધ થઈ ગઈ એટલે પછી આંધળો પુત્ર આવ્યો. તો મારા વાલા, માં જણ તો સૂરો જણજે, નહીતર રેજે વાંજણી. આ કુંતીએ સૂરા જણ્યા હતા, કુંતી અને માદ્રીએ 5 કુરુક્ષેત્રમાં ફરી વળ્યા. અને ઓલા 23 શખ્સોની સેવરા બધા રાજાની લઈ આવ્યા. અને દ્વારકાધીશે પૂછ્યું, લે તારે, એ કે પેલો હું આવ્યો છું હો, તું પેલા માગ. એ કે હવે પાડ દો અર્જુનને. એ કે તારે મારી 23 અક્ષરની સેના જોઈએ છે કે મને જોઈએ છે? ઓલો કે હું કાંઈ ગાંડો થઈ ગયો દુર્યોધન કે તમને લઉં? તમે શું કામના? મારે તો 23 અક્ષરની સેના. અર્જુન કે હા મારા વાલા, મારે તો દ્વારકાધીશ જોઈએ છે, મારે એક જ જોઈએ છે. એક જેનો સારથી બન્યો તો આવી 23 અક્ષરની જેવી અનેક સેનાઓનો નાશ કરી શક્યા. અને જીત કોની થઈ? જે બાજુ કૃષ્ણ હતા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એક જ છે, પણ દુનિયામાં, સંસારમાં, ભક્તિમાં, બધામાં જીત આપણી જ થાય. કારણ આપણો સારથી કોણ છે? મારો વાલો. અરે આ બધું તો એટલું સરસ છે ને કે બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કે साधन और नहीं आ कली में चासो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो, द्रढ़ चरण चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હો, અરે
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.